વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 12 ગણિત ભાગ 1 એનું પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય એનો અભ્યાસ આજે કરીશું. આ અગાઉ આપણે ધોરણ 11માં વિધેય સંબંધ એની બેઝિક જાણકારી મેળવી હતી. ધોરણ 11ની અંદર આપણે કેટલાક વિશિષ્ટ વિધેયો, અચળ વિધેય, તદેવ વિધેય, માનાંક વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય, સમમેય વિધેય વગેરે વિધેય અને તેમના ગ્રાફ એનો આપણે અભ્યાસ કર્યો હતો. તદુપરાંત ધોરણ 11માં બે વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર તેમજ ભાગાકાર આ વિશેનો અભ્યાસ આપણે ધોરણ 11માં કર્યો હતો. હવે એ અભ્યાસને આપણે આગળ વધારીએ છીએ. ધોરણ 12માં આપણે એને લઈ જઈએ છીએ. ચેપ્ટરનું ટાઇટલ એનું એ જ રહેશે, સંબંધ અને વિધેય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંબંધ અને તેના પ્રકારો એ વિશેની જાણકારી આજના એપિસોડ નંબર 1માં મેળવીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેલિટોપ પર જઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1ને કુલ 5 ભાગમાં વિભાજિત કરીશું. કુલ 5 ભાગમાં આપણે એનો અભ્યાસ કરીશું. ભાગ 1 સંબંધ અને તેના પ્રકારો, ભાગ 2 વિધેય અને તેના પ્રકારો, ભાગ 3 વિધેયોના સંયોજનો, ભાગ 4 વ્યસ્ત સંપન્ન વિધેયો તેમજ ભાગ 5 દિક ક્રિયાઓ. આનો અભ્યાસ આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંબંધ અને તેના પ્રકારો વિશે શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે A ક્રોસ બી કાર્ટેશિયન ગુણાકાર બરાબર ક્રમયુક્ત જોડ AB નો ગણ, જ્યાં A બિલોંગ્સ ટુ A અને B બિલોંગ્સ ટુ B છે. અહીં જો Na બરાબર P એટલે કે ગણ એના ઘટકોની સંખ્યા P હોય અને NB બરાબર Q એટલે કે ગણ બીના ઘટકોની સંખ્યા Q હોય તો ગણ A ક્રોસ બીના ઘટકોની કુલ સંખ્યા NA ક્રોસ B બરાબર Na ઇન્ટુ NB એટલે કે PQ થાય. તથા A ક્રોસ બીના ઉપગણોની કુલ સંખ્યા 2 ની ઘાત PQ થાય. હવે સંબંધ વિશેની જાણકારી આપણે પ્રાપ્ત કરીએ છીએ. ગણ A થી B પરના સંબંધ R અથવા S ને ગાણિતિક રીતે A ક્રોસ B ના સ્વૈર ઉપગણ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. જો B બરાબર A હોય તો આપણે ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ કહીશું. અહીં A થી A પર સંબંધ વ્યાખ્યાયિત છે એવું કહેવાની જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ છે. અહીં જો Na બરાબર P અને NB બરાબર Q તો Na ક્રોસ B બરાબર PQ અને A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા 2 ની ઘાત PQ થશે. આમ A થી B પરના કુલ સંબંધોની સંખ્યા પણ 2 ની ઘાત PQ થશે.
કારણ હમણાં જ આપણે કહ્યું કે આપણે સ્વૈર ઉપગણ તરીકે સંબંધને A ક્રોસ B ના સ્વૈર ઉપગણ તરીકે આપણે સ્વીકારી લીધો છે, વ્યાખ્યાયિત કર્યો છે. અહીં સંબંધને આપણે R અથવા S દ્વારા દર્શાવીએ છીએ. R બરાબર phi અને R બરાબર A ક્રોસ A એ આત્યંતિક સંબંધો છે, અંગ્રેજીમાં જેને આપણે ટ્રિવિયલ રિલેશન્સ કહીએ છીએ. સાર્વત્રિક સંબંધ, એની વ્યાખ્યા આપણે જોઈશું. સાર્વત્રિક સંબંધ એટલે કે યુનિવર્સલ રિલેશન. જો ગણ A નો પ્રત્યેક ઘટક A ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો A પર વ્યાખ્યાયિત સંબંધ R ને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ સંબંધ કહે છે. ટૂંકમાં જો R બરાબર A ક્રોસ E is a subset of A ક્રોસ A હોય તો R ને સાર્વત્રિક સંબંધ કહે છે. રિક્ત સંબંધ, જો ગણ A નો કોઈ પણ ઘટક A ના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો ન હોય તો R ને ગણ A પરનો રિક્ત સંબંધ અંગ્રેજીમાં void relation કહે છે. ટૂંકમાં જો R બરાબર phi સબસેટ ઓફ A ક્રોસ A હોય તો R ને રિક્ત સંબંધ કહે છે. નોંધ ફરીથી આપણે જોઈ લઈએ. અહીં R બરાબર phi તથા R બરાબર A ક્રોસ A ને ક્યારેક ક્યારેક સહજ સંબંધ પણ કહે છે, અંગ્રેજીમાં જેને આપણે ટ્રિવિયલ રિલેશન્સ કહીએ છીએ. મિત્રો, અહીં એક વેરી શોર્ટ આન્સર ક્વેશ્ચન બની શકે છે કે ગણ A બરાબર x belongs to z such that x cube is equal to x પર સહજ ન હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સંબંધો વ્યાખ્યાયિત કરી શકાય. 4 ઓપ્શન આપણને આપેલા છે. A 512, B 16, 510, D 14. તો આનો આન્સર C છે. કેવી રીતે આવે તે આપણે જોઈએ. x ક્યુબ બરાબર x, x belongs to z, therefore x into x minus 1, x plus 1 is equal to 0. આના અવયવ પાડે આપણે તો અહીંયા આપણને x બરાબર 0 અથવા x બરાબર 1 અથવા x બરાબર -1 મળે. ટૂંકમાં અહીં ગણ A માં 3 ઘટકો મળે, -1, 0 અને 1. -1, 0 અને 1 3 ઘટકો મળે છે. હમણાં જ આપણે જોયું તે મુજબ અહીંયા કુલ ઉપગણોની સંખ્યા 2⁹ એટલે કે 512 મળે. ટૂંકમાં સંબંધોની કુલ સંખ્યા 512 થાય, પરંતુ આ 512માં 2 જે છે તે ટ્રિવિયલ રિલેશન છે, સહજ સંબંધો છે. એ સહજ સંબંધોને આપણે બાદ કરીએ તો સહજ ન હોય તેવા સંબંધોની સંખ્યા 510 થશે. હવે વ્યાખ્યા નંબર 3 જોઈએ. સંબંધોના પ્રકાર પર આધારિત છે. સ્વવાચક સંબંધ ક્યારે કહેવાય તે જોઈએ.
ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે ક્રમયુક્ત જોડ એ બિલોંગ્સ ટુ આર અથવા એ રિલેટેડ એ, તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે એમ કહેવાય છે. આ સંબંધનો એક પ્રકાર થયો સ્વવાચક. એનો બીજો પ્રકાર છે સંમિત સંબંધ, કે કોઈ પણ સંબંધને આપણે સંમિત સંબંધ ક્યારે કહીશું? સંમિત સંબંધને આપણે અંગ્રેજીમાં સિમેટ્રિક રિલેશન કહીએ છીએ. જો પ્રત્યેક A1 A2 belongs to A માટે A1 A2 belongs to R implies A2 A1 belongs to R, તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ ને સંમિત સંબંધ કહેવાય છે. એનો ત્રીજો પ્રકાર જોઈએ કે સંબંધને આપણે પરંપરિત સંબંધ ક્યારે કહીશું? પરંપરિત સંબંધને અંગ્રેજીમાં આપણે ટ્રાન્ઝિટિવ રિલેશન કહીએ છીએ. જો પ્રત્યેક A1 A2 A3 belongs to A માટે A1 A2 belongs to R તથા A2 A3 belongs to R હોય, and this implies A1 A3 belongs to R, તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધને પરંપરિત સંબંધ કહેવાય છે. હવે નેક્સ્ટ જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, તે છે સામ્ય સંબંધની. સામ્ય સંબંધને આપણે અંગ્રેજીમાં ઇક્વિવેલન્સ રિલેશન કહીએ છીએ. જો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ નંબર 1 સ્વવાચક હોય, નંબર 2 સંમિત હોય અને નંબર 3 પરંપરિત હોય, તો સંબંધ આર ને સામ્ય સંબંધ કહે છે. હવે ટેક્સ્ટબુકના કેટલાક ઉદાહરણ જોઈએ, જેથી કરીને આપણે સંબંધ સ્વવાચક, સંમિત, પરંપરિત છે કે નહીં એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to 1 1 2 2 3 3 1 2 2 3 માત્ર સ્વવાચક છે. એટલે કે આ સંબંધ માત્ર સ્વવાચક છે, સંમિત અને પરંપરિત નથી. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જોઈ ગયા સ્વવાચકની વ્યાખ્યા કે ગણ એના પ્રત્યેક ઘટક માટે. તો અહીંયા આપેલા ગણમાં 3 ઘટકો છે અને પ્રત્યેક ઘટક પોતાની સાથે સંકળાય, એટલે કે 1 1 2 2 3 3 ત્રણેય ઘટકો R ની અંદર આવેલા છે. અહીં આપેલા ગણના માટે 1 1 2 2 3 3 belongs to R છે જ, માટે R એ સ્વવાચક સંબંધ છે. હવે આપણે બતાવીએ કે સંમિત નથી. સંમિતને આપણે બીજી રીતે જોઈ લેવાનું, ક્રમ બદલવાનો. આપણે ગુજરાતી દેશી ભાષામાં કહીએ કે ભાઈ ક્રમ બદલવાનો, તો ક્રમ બદલવાથી એ ઘટક જો R માં હોય તો એ સંમિત કહેવાય, નહીં તો ન કહેવાય. અહીં 1 2 belongs to R છે આપણી પાસે. જો 1 અને 2 નો ક્રમ ચેન્જ કરીએ તો આપણને 2 1 મળે. તો 1 2 belongs to R માટે 2 1 belongs to R નથી, માટે આ સંબંધ સંમિત નથી. એવું એક બીજું એક્ઝામ્પલ અહીંયા આપણને મળે છે. 2 3 એ R નો ઘટક છે, પરંતુ
એમનો ક્રમ બદલતા 3 2 તો એ આર નો ઘટક નથી, માટે આ સંબંધ સંમિત સંબંધ નથી. આ સંબંધ પરંપરિત પણ નથી, કારણ કે 1 2 અને 2 3 1 2 અને 2 3 બંને આરમાં છે. વન ટુ અને 2 3 બંને આરમાં છે, પરંતુ 1 3 એ આરમાં નથી, માટે આ સંબંધ પરંપરિત નથી. બીજું અન્ય એક ઉદાહરણ છે, એક્સરસાઇઝ 1.1 નો આપણે છઠ્ઠો લઈએ છીએ કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર 1 2 2 1 એ માત્ર સંમિત છે. આ સંબંધ સ્વવાચક કે પરંપરિત નથી, એ આપણે ઉદાહરણ દ્વારા બતાવીએ. એનું કારણ બતાવીએ કે સ્વવાચક નથી, કારણ કે 1 2 3 માટે 1 1 2 2 અને 3 3 આ ત્રણ પૈકી કોઈ પણ ઘટક આરમાં આપેલો નથી, કારણ કે 1 1 2 2 3 3 એ આરમાં આપેલા નથી, માટે આ સંબંધ સ્વવાચક નથી. સંમિત છે, કારણ કે 1 2 બિલોંગ્સ ટુ આર માટે આપણે જો એમનો ક્રમ બદલીએ તો 1 2 નો થશે 2 1, એ આરમાં છે જ, અને બે જ ઘટકો છે, 1 2 માટે 2 1, અન્ય કોઈ ઘટક ત્યાં આપેલા નથી, માટે આ સંબંધ સંમિત છે. પરંપરિત નથી, કારણ કે 1 2 બિલોંગ્સ ટુ આર, 2 1 બિલોંગ્સ ટુ આર, તો 1 1 બિલોંગ્સ ટુ આર એ આપણને મળતો નથી. ઇટ ડઝન્ટ ઇમ્પ્લાઇઝ 1 1 બિલોંગ્સ ટુ આર. અથવા એમ કહી શકીએ કે 1 2 બિલોંગ્સ ટુ આર, 2 1 બિલોંગ્સ ટુ આર, પરંતુ 1 1 એ આરમાં નથી. આ રીતે પણ આપણે પરીક્ષામાં લખવું હોય તો લખી શકાય. એક્સરસાઇઝ 1.1 નો આ પહેલો એક્ઝામ્પલ છે, જેનો આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય સંબંધ જે છે એને ખૂબ સરળતાથી સમજવા હોય તો ટૂંકમાં એને આ રીતે આપણે લઈ લેવાના કે રિફ્લેક્સિવ ક્યારે બને, તો પ્રત્યેક એ માટે એ બિલોંગ્સ ટુ આર હોય તો એ રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક કહેવાય. પ્રત્યેક AB બિલોંગ્સ ટુ A અને AB બિલોંગ્સ ટુ R હોય એના માટે BA બિલોંગ્સ ટુ R તો એને સંમિત કહેવાય. प्रत्येक ABC belongs to A, जो AB belongs to R અને BC belongs to R, this implies AC belongs to R, તો એને આપણે પરંપરિત કહીએ છીએ. અને જો સંબંધ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો તેને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. હવે આપણે એક્સરસાઇઝ 1.1 એનો અભ્યાસ શરૂ કરીએ છીએ. તો ફરીથી ચાલો આપણે ટેલીટોપ પર જઈએ. ગણ A બરાબર 1 2 3 અપ ટુ 13 and 14 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY such that 3x minus y is equal to 0 એ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી,
કેવી રીતે નથી તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં r બરાબર xy, આ સમીકરણ પરથી y બરાબર આપણને 3x મળે, તો આપણે આવું લખી શકીએ r બરાબર x 3x, x અને y એટલે કે y મીન્સ 3x એ a ના ઘટક હોવા જોઈએ. હવે આ સંબંધને આપણે યાદીની રીતે દર્શાવીએ તો આ રીતે મળી શકે આપણને કે x ની કિંમત 1 મૂકતા y ની કિંમત 3 મળશે એટલે 1 3. તે જ રીતે x ની કિંમત 2 મૂકીશું તો અહીંયા 2 6 થશે. x ની કિંમત 3 મૂકીશું તો 3 9 થશે. x ની કિંમત 4 મૂકીશું તો 4 12 થશે. અહીં x બરાબર 5 લઈશું તો 5 15 થશે, પરંતુ 15 એ આપેલ ગણનો ઘટક નથી, માટે હવે આગળનો એક પણ ઘટક આવશે નહીં, છેલ્લો ઘટક થશે 4 12. આ સંબંધ સ્વવાચક નથી કારણ કે આપેલ ગણના 14 ઘટકો 1 2 3 4 અપ ટુ 14 પૈકી કોઈ ઓર્ડર પેર નથી. 1 1 2 2 3 3 અપ ટુ 14 14 એક પણ ક્રમયુક્ત જોડ r ની અંદર આવેલી નથી. આમ તો બધી જ આવેલી હોવી જોઈએ પણ એક પણ નથી ત્યાં, માટે આ સંબંધ સ્વવાચક નથી. સંમિત નથી, બિલકુલ સ્પષ્ટ છે કે 1 3 માટે આપણી પાસે 3 1 નથી, 2 6 માટે આપણી પાસે 6 2 નથી, 3 9 માટે આપણી પાસે 9 3 નથી, 4 12 માટે આપણી પાસે 12 4 નથી, માટે આ સંબંધ સંમિત નથી. આ સંબંધ પરંપરિત નથી કારણ કે 1 3 એ r નો ઘટક છે, 3 9 એ પણ r નો ઘટક છે, પરંતુ 1 9 એ r નો ઘટક નથી, માટે આ સંબંધ પરંપરિત નથી. આ એક ખૂબ સરસ મજાનો સંબંધ છે. માનાંકનો આપણે ઉપયોગ કરી અને આ સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે. માનાંક પણ છે અને અસમતા પણ છે. જોઈએ આ એક્ઝામ્પલને. z પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર xy such that mod x minus y less than or equal to 1 આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે, પરંતુ પરંપરિત નથી. આપણે સમજીએ કેવી રીતે નથી. તો mod x minus y less than or equal to 1 આ સંબંધ સ્વવાચક છે કારણ કે પ્રત્યેક x belongs to z પૂર્ણાંક માટે mod x minus x બરાબર 0 મળશે અને 0 જે છે તે less than or equal to 1 છે. માટે આ સંબંધ સ્વવાચક છે. સંમિત પણ છે કારણ કે પ્રત્યેક xy belongs to z માટે જો mod x minus y less than or equal to 1 હોય તો mod y minus x less than or equal to 1 થશે જ. એનું કારણ છે કે mod x minus y બરાબર mod y minus x. આપણે 5 માંથી 2 બાદ કરીને એનો માનાંક લઈએ અથવા 2 માંથી 5 બાદ કરીને એનો માનાંક લઈએ તો જવાબ સરખો મળે છે. એટલે કે mod a minus b is equal to mod b minus a આપણે જાણીએ છીએ. એટલે mod x minus y less than or equal to 1 હોય તો mod y minus x less than or equal to 1 થાય જ. માટે આ સંબંધ સંમિત છે, પરંપરિત નથી. હવે આ સંબંધ પરંપરિત નથી એ બતાવવા માટે આપણે સાબિતીમાં વિશેષ કંઈ કરવાની જરૂર રહેતી નથી. એક ઉદાહરણ આપી દઈએ કે ભાઈ આનું પાલન થતું નથી, માટે આ સંબંધ પરંપરિત નથી.
1 2 belongs to R, કારણ mod 1 minus 2 less than or equal to 1. 2 3 belongs to R, કારણ mod 2 minus 3 that is 1 less than or equal to 1. તો અહીં 1 2 અને 2 3 બંને R ના ઘટકો છે. 1 2 2 3 માટે 1 3 એ R નો ઘટક નથી, કારણ 1 minus 3 એનો માનાંક લઈશું તો આપણને 2 મળશે અને 2 less than or equal to 1 એ સાચું નથી, માટે આ સંબંધ પરંપરિત નથી. આમ આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે, પરંતુ પરંપરિત નથી. હવે આપણે અગાઉ આ જે એક્ઝામ્પલ જોયો r બરાબર xy જ્યાં mod x minus y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. હવે આ સવાલને આપણે થોડો ટ્વિસ્ટ કરીએ છીએ તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોઈએ. જો આગળના એક્ઝામ્પલમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ ના સ્થાને લેસ ધેન લેવામાં આવે તો આ સંબંધ કેવા પ્રકારનો થશે તેની આપણે ચર્ચા કરીએ. r બરાબર xy such that mod x minus y less than 1 લેવામાં આવે તો શું? હવે 1 થી નાનો પૂર્ણાંક તો એક 0 આવશે. અન્ય જે નેગેટિવ પૂર્ણાંક છે એમનો માનાંક લઈએ તો એ ધન થઈ જવાના છે. તો mod x minus y less than 1 લેસ ધેન 1. આ તો આપણે જાણીએ છીએ કે mod x minus y is always greater than or equal to 0 1. તો અહીંયા એક અને માત્ર એક જ શક્યતા બાકી રહે છે કે x minus y બરાબર 0 એટલે કે x બરાબર y. x બરાબર y. તો અહીં આ સંબંધ R માં આપણને જે ઘટકો મળવાના છે તે આ રીતના મળશે. પ્રત્યેક ઘટક એ પોતાની સાથે સંકળાયેલો હશે. હવે z ના ઘટકો લેતા 0 0 1 1 2 2 પ્રત્યેક ઘટક પોતાની સાથે સંકળાય છે. તે જ રીતે નેગેટિવ સંખ્યાઓ માટે તો -1 -1 -2 ડાબી બાજુ આગળ વધીશું તો -3 3 -3 -3 -4 આ બાજુ આગળ વધીશું તો 3 3 4 4. ટૂંકમાં z નો પ્રત્યેક ઘટક પ્રત્યેક પૂર્ણાંક એ માત્ર અને માત્ર પોતાની સાથે સંકળાયેલો છે. આપણે થોડી વાર પહેલા જે વ્યાખ્યામાં જોયું એ પ્રમાણે આ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત થશે. આમ આ સંબંધ એ સામ્ય સંબંધ થશે. તો મિત્રો ખાલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ના સ્થાને લેસ ધેન લઈ લઈએ તો જે પેલામાં પરંપરિત નહોતું મળતું એ અહીંયા મળી જાય છે અને એ પરંપરિત પણ થાય છે. આમ સંબંધ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત થતા આ સંબંધ સામ્ય સંબંધ થશે. એક્ઝામ્પલ 1 એનો ત્રીજો સવાલ. ગણ a is equal to 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર xy such that y એ x વડે ભાજ્ય છે. તો આ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં
તેની આપણે ચર્ચા કરીએ. y એ x વડે ભાજ્ય છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક નંબર, પ્રત્યેક સંખ્યા એ પોતાના વડે ભાજ્ય છે શૂન્ય સિવાય. તો અહીં 1 1 1 વડે ભાજ્ય છે, 2 2 વડે ભાજ્ય છે, 3 3 વડે ભાજ્ય છે, 4 4 વડે ભાજ્ય છે, 5 5 વડે ભાજ્ય છે, 6 6 એ 6 વડે ભાજ્ય છે. આમ પ્રત્યેક ઘટક પોતાની સાથે સંકળાયેલો છે, માટે આ સંબંધ સ્વવાચક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો લિસ્ટિંગ મેથડથી બનાવવા જઈએ, રોસ્ટર પદ્ધતિથી લખવા જઈએ તો એટલી બધી ઓર્ડર પેર મળે કે જે આપણા માટે લખવી શક્ય નથી. એટલે આવા સમયે આપણે થિયોરિટિકલ આન્સર આપવો પડે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે xx બિલોંગ્સ ટુ r. કેવી રીતે? તો પ્રત્યેક સંખ્યા, પ્રત્યેક ઘટક એ પોતાના વડે વિભાજ્ય છે જ, માટે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આમ તમામ 6 ઓર્ડર પેર એ r માં મળશે અને આ સંબંધ સ્વવાચક થશે. સમમિત નથી, કારણ 4 એ 2 વડે ભાજ્ય છે, એટલે કે 2 4 એ r નો ઘટક છે. ફરીથી y એ x દ્વારા ભાજ્ય છે, એટલે આપણે એમ લઈએ 2 4 એટલે કે 4 દ્વારા ભાજ્ય છે, એટલે કે તે r નો ઘટક છે. પરંતુ 2 અને 4 નો આપણે ક્રમ બદલીએ તો ક્રમયુક્ત જોડ 4 2 મળે, જે r નો ઘટક નથી. કેવી રીતે? તો 2 એ 4 વડે ભાજ્ય નથી, માત્ર 4 એ 2 વડે ભાજ્ય છે, માટે r નો ઘટક ન હોવાથી આ ઘટક આ સંબંધ સમમિત સંબંધ થશે નહીં. પરંપરિત છે, કારણ કે xy belongs to r, yz belongs to r, this implies xz belongs to r. હવે તમને એમ થશે વિદ્યાર્થી મિત્રો કે આ કેવી રીતે? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. xy belongs to r એનો અર્થ y એ x દ્વારા ભાજ્ય છે, એટલે કે આપણે આવું લખી શકીએ y is equal to k1x, કોઈ પૂર્ણાંક k1 માટે. તે જ રીતે yz belongs to r એટલે કે z y દ્વારા ભાજ્ય છે, એટલે કે z બરાબર આપણે k2 લખી શકીએ. This implies xz belongs to r. કેવી રીતે? તો z બરાબર અહીંયા k2 into y થશે, y બરાબર k1x મૂકતા આપણને અહીંયા k2 k1 into y. k1 અને k2 પૂર્ણાંકો છે, તો બે પૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણાંક થશે k into y, k into x, I'm sorry, તો અહીંયા x આવશે. તો z બરાબર kx થાય છે, એનો અર્થ કે z એ x દ્વારા ભાજ્ય છે. આગળનો સવાલ જોઈએ. પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r xy such that x minus y એ પૂર્ણાંક છે. આ સંબંધ સ્વવાચક છે, સમમિત છે, તેમજ પરંપરિત છે. એ આપણે હવે સાબિત કરીએ. સ્વવાચક છે કેવી રીતે? તો x minus y એ પૂર્ણાંક છે, તો x belongs to z માટે x minus x બરાબર 0, 0 એ પૂર્ણાંક સંખ્યા છે, belongs to z. આમ xx belongs to r પ્રત્યેક x belongs to z માટે થશે, માટે આ સંબંધ સ્વવાચક છે. સમમિત છે, કારણ કે xy belongs to r તો yx belongs to r થશે જ. વિદ્યાર્થી મિત્રો, આ કેવી રીતે થશે?
તો આપણે લઈએ અહીંયા 5 2 belongs to R, તો 5 માંથી 2 જાય તો 3, 3 એ પૂર્ણાંક છે. ક્રમ બદલતા 2 5 થશે, belongs to R થશે, કારણ કે 2 - 5 એ -3 એ પણ પૂર્ણાંક છે જ, માટે આ સંબંધ સ્વવાચક છે અને સંમિત પણ છે. હવે વિચાર કરીએ પરંપરિતનો. તો આ સંબંધ પરંપરિત પણ છે, કારણ કે જો XY belongs to R અને YZ belongs to R, તો this implies XZ belongs to R. અહીં XY belongs to R નો અર્થ થાય X - Y એ પૂર્ણાંક સંખ્યા છે. YZ belongs to R નું અર્થઘટન થાય Y - Z એ પૂર્ણાંક સંખ્યા છે. ફરીથી આપણને XZ belongs to R મળશે, કારણ કે X પણ પૂર્ણાંક છે, Z પણ પૂર્ણાંક છે. ફરીથી X - Z એ પૂર્ણાંક સંખ્યા થશે, એટલે કે R નો ઘટક છે. આમ આ સંબંધ પરંપરિત પણ છે. આમ આ સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે, માટે આ સંબંધ R એ સામ્ય સંબંધ છે એમ આપણે કહી શકીએ. ગણ A બરાબર 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર AB such that B is equal to A plus 1, આ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તેની આપણે ચર્ચા કરીએ. તો આ સંબંધને આપણે લિસ્ટિંગ મેથડથી લખી નાખીએ, રોસ્ટર પદ્ધતિથી લખી નાખીએ, સરળ પડશે કારણ કે મર્યાદિત ઘટકો છે. તો A બરાબર 1 લેતા 1 2 મળશે, B બરાબર A બરાબર 2 લેતા B બરાબર 3 મળશે, 3 લેતા 4, 4 લેતા 5 મળશે અને 5 લેતા 6 મળશે. આપણે 6 માટે અહીંયા મેળવી શકીશું નહીં. 6 7 એ R નો ઘટક નહીં થાય, કારણ 7 એ આપેલા ગણમાં આવેલો નથી. આ સંબંધ R એ સ્વવાચક નથી, કારણ કે 1 2 માટે 2 1 નથી, 2 3 માટે 3 2 નથી, 3 4 માટે 4 3 નથી. એક પણ ઘટક માટે આપણને ક્રમ બદલતા એ R માં મળતો નથી. આમ આ ઘટક, આ સંબંધ એ સંમિત પણ નથી. પરંપરિત નથી, અનેક ઉદાહરણ આપી શકાય એમ છે. અહીંયા આપણે જોઈએ 1 2 એ R નો ઘટક છે, 2 3 એ પણ R નો ઘટક છે, પરંતુ 1 3 એ R નો ઘટક નથી. તેવી જ રીતે 2 3 R નો ઘટક છે, 3 4 R નો ઘટક છે, પરંતુ 2 4 એ R નો ઘટક નથી. આગળ પણ લઈ જઈ શકાય, 3 4 4 5 તો 3 5 નથી, 4 5 5 6 4 6 નથી. આમ આ સંબંધ પરંપરિત પણ નથી. તો આ સંબંધ R સ્વવાચક, સંમિત કે પરંપરિત એક પણ નથી. હવે આ એક ખૂબ સરસ, ખૂબ મજાનો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 4 છે R પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર AB such that A less than or equal to B. એવો જ એક સંબંધ ફરીથી R પર વ્યાખ્યાયિત છે ક્વેશ્ચન નંબર 2 માં. અહીં આપણે એને ટેક્સ્ટબુકમાં S કહેલો છે, પરંતુ આપણે S1 કહીએ છીએ, કારણ કે એક સાથે આપણે 3 એક્ઝામ્પલ ટેબલ ફોર્મમાં જોઈશું અને એક નવી રીત તમને જાણવાની મળશે અહીંયા. એટલે આપણે એનું નામ બદલ્યું છે અને S1 કહ્યું. S1 આ રીતે વ્યાખ્યાયિત છે કે S1 બરાબર AB such that A less than or equal to B square.
અને એક્ઝામ્પલ 5 S2 તરીકે આપણે આને ઓળખીએ છીએ. ટેક્સ્ટબુકમાં S છે, પરંતુ આપણે ત્રણેય એક્ઝામ્પલ એક સાથે ડિસ્કસ કરવા છે માટે આપણે આનું નામ બદલ્યું છે, સંબંધને S2 કહ્યું. તો S2 બરાબર AB such that A less than or equal to B cube. આ ત્રણેય સંબંધો એ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે જોઈએ. સ્વવાચકને અંગ્રેજીમાં રિફ્લેક્સિવ કહે છે, સંમિતને સિમેટ્રિક કહે છે અને પરંપરિતને ટ્રાન્ઝિટિવ કહે છે. હવે વિગતવાર ઉપરના ત્રણેય દાખલાઓનો અભ્યાસ આપણે એક ટેબલ સ્વરૂપમાં કરીએ. તો R પર વ્યાખ્યાયિત સંબંધ S AB such that A less than or equal to B, S1 S2, S1 is equal to AB such that A less than or equal to B square, S2 is equal to AB such that A less than or equal to B cube. આ ત્રણેય દાખલાઓનો અભ્યાસ એક સાથે એટલા માટે કરવાનો કે અમુક કોમન ઉદાહરણ આપી અને તમે બહુ ઝડપથી એનો ઉકેલ લાવી શકો. પ્રથમ S is equal to AB, A less than or equal to B માટે તે સ્વવાચક છે કે નહીં તે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે પ્રત્યેક A belongs to R માટે A is less than or equal to A. લેસ ધેન માં અહીંયા ઇક્વલ ટુ મળશે આપણને A is equal to A, એટલે કે એ S નો ઘટક થશે પ્રત્યેક A belongs to R માટે અહીં તે સ્વવાચક છે. 1 2 belongs to S માટે 2 1 belongs to S મળવાનો નથી, કારણ કે 1 less than or equal to 2 થશે, 2 less than or equal to 1 થશે નહીં, માટે આ સંબંધ સંમિત નથી. એટલે આપણે એને ક્રોસ દ્વારા દર્શાવીએ છીએ. અહીંયા છે તો ખરાની નિશાની કરી, નથી તો ક્રોસની નિશાની કરી. પરંપરિત માટે જોઈએ તો S બરાબર AB such that A less than or equal to B. તો આ સંબંધ પરંપરિત છે. કેવી રીતે તે જોઈએ. જો S બરાબર AB such that A is less than or equal to B માટે આ સંબંધ પરંપરિત છે. જો AB belongs to S અને BC belongs to S તો AC belongs to S થશે. કેવી રીતે? કારણ કે A less than or equal to B અને B less than or equal to C. This implies A is less than or equal to C. માટે સંબંધ S એ પરંપરિત છે. હવે S1 માટે આપણે જોઈએ A less than or equal to B square. S2 માટે તો A less than or equal to B cube. બંનેમાં એક કોમન ઉદાહરણ આપણે આપી શકીએ કે 1/2 એ S1 નો ઘટક નથી. અહીંયા પણ એનું એ જ બતાવી દેવાનું કે 1/2 એ S2 નો ઘટક નથી. કેવી રીતે? તો સમજીએ. 1/2 is not less than or equal to 1/2 square. 1/2 એટલે કે 0.5 થશે અને 1/2 નો સ્ક્વેર એટલે 1/4 એટલે 0.25 થશે. તો અહીંયા આ અસમતાનું પાલન થતું નથી. અહીંયા 1/2 નો ક્યુબ એટલે કે 1/8 થશે. તો 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/8 એ પણ સાચું નથી. માટે આ સંબંધ S1 અને S2 બંને એ સ્વવાચક નથી. એક સાથે ટેબલ ફોર્મમાં લેવાથી તમારે એક જ ઉદાહરણની સહાયતાથી એક સાથે 3 દાખલા આપણે થઈ શકે છે. 1 2 S માં નથી, 2 1 S માં નથી. આ ઉદાહરણ ત્રણેયમાં કોમન તમે લઈ શકશો. 1 2 S1 માં નથી, સોરી 1 2 S1 માં છે, 2 1 S1 માં નથી. 1 2 S2 માં છે, 2 1 S2 માં નથી. માટે S S1 કે S2 ત્રણેય પૈકી એક પણ એ સંમિત સંબંધ નથી. હવે S1 અને S2 માટે પરંપરિત છે કે નહીં તે જોઈએ. A less than or equal to B square
3 2 belongs to S1 કારણ કે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સ્ક્વેર એટલે 4 અને 2 1.5 belongs to S1 કારણ કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5 નો સ્ક્વેર 1.5 નો સ્ક્વેર એટલે કે 2.25 but natural 2 is less than 2.25 પરંતુ 3 2 belongs to S1 2 1.5 belongs to S1 માટે 3 1.5 એ S1 નો ઘટક નથી. કેવી રીતે સમજીએ? 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5 નો સ્ક્વેર 1.5 નો સ્ક્વેર થશે 2.25 પરંતુ 3 1.5 નો સ્ક્વેર અહીંયા થશે 2.25 અને આપણને મળશે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2.25 જે સાચું નથી. માટે આ સંબંધ એ પરંપરિત નથી. તે જ રીતે S2 માટે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ક્યુબ અહીંયા આપણે થોડા ફ્રેક્શનલ નંબર લેવા પડે છે કે 2 અને 2 3/2 એ S2 નો ઘટક છે 3/2 5/4 એ પણ S2 નો ઘટક છે પરંતુ 2 5/4 એ S2 નો ઘટક નથી. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3/2 ક્યુબ એટલે કે 3.375 એ સાચું છે. 3/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5/4 હોલ ક્યુબ એટલે કે 1.95 અહીંયા થશે 1.5 1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.95 એ પણ સાચું છે પરંતુ 2 5/4 એ S2 નો ઘટક નથી કારણ 2 is not less than or equal to 5/4 ક્યુબ જેની કિંમત આપણને 1.95 મળે છે. તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.95 એવું કહી શકાય નહીં. માટે આ સંબંધ એ પરંપરિત નથી. હવે સંબંધોના પ્રકારમાં એક વિશિષ્ટ સામ્ય વર્ગ માટેનો થોડો અભ્યાસ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે તો એના વિશે આપણે જોઈએ કે સામ્ય વર્ગો. જો ગણ x પરનો કોઈ પણ સામ્ય સંબંધ R એ x નું પરસ્પર અલગ ઉપગણો AI માં વિભાજન કરે છે તેમને x ના ભાગ અથવા ઉપવિભાગ કહે છે અને તે નીચેની શરતોનું પાલન કરે છે. ત્રણ શરતો આપેલી છે. એમાં પહેલી શરત છે પ્રત્યેક AI ના બધા જ ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધિત છે. જો I is not equal to J તો AI નો એક પણ ઘટક AJ ના કોઈ પણ ઘટક R સાથે R દ્વારા સંબંધિત નથી. થર્ડ, યુનિયન AJ એટલે કે આપણી પાસે A1 A2 A3 જેટલા પણ જે આપણને મળે યુનિયન AJ બરાબર X થાય જ્યાં I is not equal to J. તો AI intersection AJ is equal to 5. ટૂંકમાં યુનિયન એનો X થઈ જવો જોઈએ અને કોઈ પણ બે લઈએ આપણે AI અને AJ જો I બરાબર J ન હોય તો AI intersection AJ બરાબર ખાલી ગણ થવું જોઈએ. જો આ ત્રણ શરતોનું પાલન થાય તો ઉપગણો AI ને સામ્ય વર્ગો કહે છે. એક સરસ મજાનું આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે x બરાબર z તો જેમનો યોગગણ z હોય એવા ત્રણ પરસ્પર અલગ ઉપગણો A1 A2 A3 માં વિભાજિત કરતા સામ્ય ગણો મળશે. A1 બરાબર x belongs to z એ x નો
x એ 3 નો ગુણક છે, a2 બરાબર x બિલોંગ્સ ટુ z x માઇનસ 1 એ 3 નો ગુણક છે, a3 બરાબર x બિલોંગ્સ ટુ z x માઇનસ 2 એ 3 નો ગુણક છે. એને લિસ્ટિંગ મેથડથી પણ આપણે લખી નાખ્યા. આમ z પર સંબંધ r નીચે મુજબ મળે છે. z પર સંબંધ r બરાબર ab such that 3a a માઇનસ b નો અવયવ છે. અહીં સ્પષ્ટ છે કે a1 યુનિયન a2 યુનિયન a3 બરાબર z દરેક ઘટક આપણને મળી જશે. જોઈ શકાય છે 0 1 2 3 4 5 પોઝિટિવ તમામ નેગેટિવ તમામ આપણને મળી જાય છે. એટલે કે a1 યુનિયન a2 યુનિયન a3 બરાબર z થશે અને ત્રણેય ગણો પૈકી કોઈ પણ બેનો ઇન્ટરસેક્શન એ આપણને ખાલી ગણ મળે છે. આમ a1 a2 a3 એ સામ્ય ગણો છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે 3 ની જગ્યાએ 5 લઈએ તો આવા કેટલા ગણ મળશે? જવાબ 5 મળશે બેટા. વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ભાગ 1 પૂર્ણ થાય છે. હવે ફરીના ભાગ 2 માં વિધેય અને તેના પ્રકારો એ વિશે આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.